રામે ઠીક કરીને ઠેરાયા સાધુ કોઈ અમર ભાળ્યા। બીજમાં સાંડો, બીજમાં સૂરજ, બીજમાં નવલખ તારા, બીજમાં જોગી, બીજમાં ભોગી, બીજની અંદર સફળ સંસાર। બીજ બાદ બોલી રહ્યો એ જે રણુજાના રામદેવજી મહારાજ એવો એમ કહે છે કે તમારે ત્યાં હું આવીશ, પણ સીધો આવી અને પિંગલે પહોંચી જઈશ। તો રામદેવજી મહારાજનું જે આખ્યાન રમે છે એની અંદર આવે છે કે રામદેવજી મહારાજ 5 વર્ષના બની અને પોકરણગઢ આવે છે। હવે 5 વર્ષના બન્યા તો આપણે થોડું મંથન કરવું પડશે। 5 વર્ષના બની મારે જવું અજમલના દરબાર આવું આવે છે તો રામદેવજી મહારાજની કાયા આપણી જેવી હતી, તો આવી કાયા માં વિના બને નહીં। પણ સંતોનું કંઈક કહેવાનું કંઈક જુદું છે। સંતોએ કીધું કાંઈ, આપણે સમજ્યા કાંઈ। આંખનો ઓળ ગાલે બસો રોગ મટે નહીં। જે આંખે સોપડવાની વસ્તુ છે એ ગાલે સોપડો તો આંખનો રોગ મટે નહીં, એમ સંતોનું કહેવાનું કંઈક જુદું છે। એમાં તો એવું આવે છે કે પહેલો પરસો અરજી વાંચીને આવ્યો, હજી તો પોકરણગઢ ગયા ને, પાંખડી બકરી દોરાઈ। અરજી કે આ તો બધા પાંખડા બકરા છે, પણ કે જો ઓલી બકરીમાં દૂધ રહ્યું, જા આસળમાં દૂધ છે। પણ વાત કરી છે કે પાંખડી આખી કડી નહીં, અડધી કડી નહીં, ખાલી પાંખડીનું જ્ઞાન અરજીને આપ્યું ને ત્યાં જ્ઞાનની ધારા ચાલુ। પછી કે મહેલમાં ગયા, કુમકુમના પડલા પાડ્યા, દૂધ ઉકળતું હતું, એ ટેપ કર લંબાવી કે ટેપ ઉતારી। અને વાત સાચી છે, બાળકનો જ્યારે જન્મ થાય ને બાપ ત્યારે આ માની ટેપ રહી ને એ ઉઘરાતી જ હોય, પણ જ્યારે બાળકને પૈપાન કરાવે ને ત્યારે ટેપ ઉતરી ગયો। આ ટેપને ઉતારી હતી ક્યાં સંતોએ મૂક્યું છે વિચાર તો કરો। રામદેવજી મહારાજ જ્યારે ગેડી દડે રમતા હતા અને ગેડી દડાને મારી અને દડો ગયો ભેરવાની બની। રામદેવજી મહારાજ કહે છે ગોવાળને કે ગાયું લઈને તમે ઘીરે જાઓ, હું દડો લઈ આવું। હવે દડો ક્યાં ગયો છે? ભેરવ બન્યો। હવે ભેરવાની ભૂમિમાં દડો ગયો છે, રામદેવજી મહારાજ લેવા ગયા છે, પણ રામદેવજી મહારાજે વિચાર કર્યો કે આ ભેરવની ભૂમિ છે। બાર બાર ગૌ માથે હાંક વાગે છે ભેરવાના નામની, બાર ગૌ માથે પશુ પક્ષી રહેવા નથી દેતો, અને ઈ હદમાં ગઈ છે। ત્યારે રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે દડાને મેળવવો હોય તો આપ બળે દડો નહીં મળે। સમજાય છે વાત? હા, આપ બળે દડો નહીં મળે, અહીંયા કડે ગુરુ બળની જરૂર છે। ગુરુ બળની જરૂર છે। આપા પંથે હાલીને કેટલેક તમે જાશો, પણ જ્યારે સદગુરુ માર્ગ પછીનો બતાવે છે ત્યારે સાચા રસ્તા ઉપર આપણે આવીએ। રામદેવજી મહારાજે કીધું કે અહીંયા ગુરુ બળની જરૂર છે, પણ હવે કરવું શું? એટલે રામદેવજી મહારાજે કેસે લીલા કરી અને 100 મહિનાનું બાળક કરી। જે શિપ્રા નદી છે એ શિપ્રા નદીમાં બાબા બાળીનાથ રોજ સ્નાન કરવા આવતા હતા। એ રોજની જે કેડી હતી ને એ કેડીમાં રામદેવજી મહારાજ 100 મહિનાનું બાળક બની અને સૂઈ ગયા, અને બાજુમાં મોટું મોટું ખડ છે, અને બાબા બાળીનાથ વહેલા સ્નાન કરવા આવે છે અને ખબર ન રહી અને બાળકનો પગ દેવાઈ ગયો
પગ દેવાઈ ગયો એટલે બાળક રડવાનું. બાળકને રડતું જોઈ બાબા માળીનાથે તેડી લીધું અને માથે હાથ મૂક્યો અને બાળક સાનું રહી ગયું. એ રામાપીર જીવન તેઓની પછી કોઈ દી નહીં હોય. માથે ગુરુનો પંજો અને જેને જેને ગુરુના પંજા લાગ્યા ને એના નામ ઇતિહાસમાં રહ્યા. કારણ કે આ પારસ ગુરુ છે અને એના પંજા જેને જેને લાગ્યા છે. રામદેવજી મહારાજ અસલ સ્વરૂપમાં આવી ગયું. બાપજી આ બધું શું? તો કે મારો દડો આ બાજુ આવ્યો છે અને આપે આ દડાને જોયો હોય તો મને જલ્દી આપી દો. હવે દડો ભેરવાની ભૂમિમાં ગયો છે એવું કહેવાય. વેરાન વગડો એ ભેરવાની ભૂમિ છે બાપ. અને ઈ વગડાની અંદર રાક્ષસ ભેરવો અને ત્યાં જાય છે. પણ ત્યાં બાબા બાળીનાથની ઝૂંપડી હોય છે, ભજન કરતા હોય જંગલમાં. બાબા બાળીનાથને કે મારો દડો જો તમે જોયો હોય તો મને આપો. ઈ કે દડો તો મારી પાસે છે. આ કયો દડો? ત્યારે સદગુરુ બાબા બાળીનાથે પોતાની જોડીમાંથી દડો કાઢી અને રામદેવજીને કીધું લઈ આવે. આ કાયાને સંતોએ જોડી કીધી છે અને કાયા રૂપી જોડીની અંદર નામ રૂપી જે દડો છે એ રામદેવજી મહારાજ. સદગુરુ સિવાય નામ કોણ આપી શકે? અને ઈ નામ રૂપી દડો લઈ અને બાબા બાળીનાથે કીધું કે રામદેવ હવે આયો ને એના માર્ગે પાછો આવ્યો ને. રામદેવજી મહારાજે કીધું પણ આ કામ થઈ ગયું છે. બે આદમી ગયો છે. મને આજની રાત રોકો અને બીજું ગુરુ મહારાજ તમે એમ કહો છો આયો ઈ માર્ગે વિયોજા આયો ને તેથી હું દારૂ પીતો, આયો ત્યારે હું જુગાર રમતો, આયો ત્યારે હું ચોરી કરતો, ન કરવાના કર્મ કરતો. પણ ગુરુ મહારાજ તમે મળ્યા પછી મારે ઈ માર્ગે કેમ જવું? અરે અરે હવે મારે ઈ માર્ગ કેમ અપનાવો? મને આજની રાત તો રોકો. અને બાબા બાળીનાથ પોતાની પરણ કુટીમાં રામદેવજીને રોકે છે અને ભેરવાને આવવાનો સમય થાય. ભેરવો આવે છે. બાબા બાળીનાથને આવી અને પ્રચાર કર્યો કે હે ગુરુદેવ મને કોક મનુષ્યની વાસ આવે છે. વિચાર કર્યો રાક્ષસ અને એને ખબર છે કોક મનુષ્ય. આપણે માણસ છીએ બાજુમાં બેઠો હોય તો ખબર ન પડે કે આ માણસ. અરે અરે બાજુમાં બેઠો હોય એ ન ખબર પડે કે આ દારૂડિયો છે. એ તો ઓલી દુર્ગંધ આવે એ ઉપરથી આપણે કહીએ કે આ ભાઈ દારૂડિયા છે. પણ દારૂ ન પીતો હોય ને એ વખતે આવીને બેસી જાય ન ખબર પડે. એક રાક્ષસ ભેરવાએ કહી દીધું ગુરુદેવ મનુષ્યની વાસ આવે છે. અને ત્યારે બાબા બાળીનાથે કીધું ગુરુ મહારાજ ભેરવાને કહે છે ભેરવા મનુષ્ય તો હું છું. તો બોલો મનુષ્ય કોને કહેવાય? દારૂ પીવે એને મનુષ્ય કહેવાય નહીં, ચોરી કરે એને મનુષ્ય કહેવાય નહીં, જુગાર રમે એને મનુષ્ય કહેવાય નહીં, લુચાઈ કરે એને મનુષ્ય કહેવાય નહીં, પરમાટી ખાય એને મનુષ્ય કહેવાય નહીં, માંસાહારી કહેવાય. દારૂ પીતો એને દારૂડિયો કહેવાય, જુગાર રમતો એને જુગારી કહેવાય પણ મનુષ્ય કહેવાય નહીં. આ પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરતો હોય એને મનુષ્ય કહેવાય. ભેરવાએ કીધું મને મનુષ્યની વાસ આવે. તો ગુરુ મહારાજે રામદેવજીને મનુષ્ય નતા બનાવ્યા. માથે હાથ મૂકી દીધો, મનુષ્ય બનાવ્યો, સતનો માર્ગ દેખાડ્યો, નિજ નામનો દડો બતાવ્યો. એટલે માણસ હતો, મનુષ્ય હતો. એટલે ભેરવો કે મને મનુષ્યની વાસ આવે. અને બીજી વાત કરું, જેસલ ગાડી દો જેથી સાસરિયા કાઠીના આંગણે ગયા ઘોડી સોરવા. અને ત્યારે ઘોડી જ્યારે કિલો કઢાયો અને પોતે હંતાણો જ્યારે ગમાયમાં અને ત્યારે સતી તોરલ જગતી સળગતી મસાલ લઈને આવે છે અને ઘોડીને પકડી અને અંદર જ્યાં લઈ જાય છે ત્યારે ઘોડીને વાસ આવી અંદર નથી જાય. એક જાનવર છે એને મનુષ્યની વાસ આવે, એક રાક્ષસ છે એને મનુષ્યની વાસ આવે. ગુરુ મહારાજ તમારી સિવાય બીજો કોઈ મનુષ્ય છે તો કે કરી તપાસ. અહીંયા કણે સદગુરુ મહારાજે રામદેવજીની ઉપર ગોદડી ઉડાડી હતી. એ કઈ ગોદડી? આ જ્ઞાનની ગોદડી. જ્ઞાનની ગોદડી.
એ સંતો આ ગોદડી મેલી સંતો ગોદડી ધોઈ લીધી એવું કઈ ભજન આવે છે. આ જ્ઞાનની ગોદડી સદગુરુએ ઓઢાડી છે અને કોઈની તાકાત નથી ગોદડીનો તાકાત. ભેરવા રાક્ષસે વિશ્વાસ ન આવ્યો અને પરણ કુટીમાં જઈ અને ગોદડી પકડી અને ગોદડીને ખેંચે છે પણ ગોદડીનો તાગ આવ્યો નહીં અને રામદેવજી પ્રગટ થયા. ભેરવાને મારવા તૈયારી કરી ત્યારે ભેરવાએ કીધું આપના ગુરુ કોણ? તક બાબા વાળીનાથ. તો કે મારા ગુરુ બાબા વાળીનાથ છે. આપણે એક જ ગુરુના પહેલા શિષ્ય છીએ. ગુરુ ભાઈ થયા. ભાઈ ભાઈને ન મારે પણ કે તને મારવો નથી બંધારવો છે. હે સંતોએ જે આની અંદર કામ છે એ રાક્ષસ છે, ક્રોધ છે એ રાક્ષસ છે, લોભ છે એ રાક્ષસ છે. આ મોટા રાક્ષસ કીધા. ઓલા જગતમાં જે 12 રાક્ષસ રહ્યા ને એ તો બીજાનું લોહી પીવે છે. પણ કામ, ક્રોધ અને લોભ આ જે 3 ભયંકર રાક્ષસ છે બીજાનું પણ લોહી પીવે છે અને પોતાનું પણ લોહી પીવે છે. આવું રામાયણમાં તુલસીદાસ લખે છે. અને એને તમે વિચાર કરો, ખરદૂષણ, ત્રિપુરાસુર આવા જે રાક્ષસ હતા અને ઋષિ મુનિનો યજ્ઞ પૂરો નતો થવા દેતા તેથી અવધમાં જઈ અને રામ લક્ષ્મણની માંગણી કરી અને રક્ષણ કરવા માટે આવ્યા. અને એ વખતે ભગવાન રામે આવડાનો નાશ કર્યો. એમ ભેરવાને કહેતું તને ભંડારવો છે. એટલે મોહ છે ને એ ભેરવ રાક્ષસ જ્યાંથી ઉત્પન્ન થયો ત્યાં સંતો કે ઉગડે. અને મોહનો જ્યારે ક્ષય થાય ને તો મોક્ષ. મોહ ઉપર વિજય મેળવવાની વાત છે. શ્યાય ઉપર મોહનો હોવો જોઈએ. બાળક ઉપર નહીં, પત્ની ઉપર નહીં, જમીન જાગીર ઉપર નહીં. જેનો મોહ નષ્ટ કરી દીધો હોય, સત્સંગ કરી આ તારું નથી, આ તારું નથી એવી રીતે સદગુરુ મહારાજે સમાગમ કરી નકર આ છે ને આ બધું મનમાં બેસી ગયું. બંગલો મનમાં બેસી ગયો છે, કુટુંબના બધા મનમાં બેસી ગયા છે, વાડી ઘોડી જે કાંઈ હોય બધું મનમાં બેસી ગયું છે. પણ સદગુરુ મનમાંથી કાઢી નાખે છે. આ તારું નથી, આ તારું નથી એમ ધીરે 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 જ્યારે મોહનો ક્ષય તો મોક્ષ. કારણ કે હમણાં સાખી બોલ્યા કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ક્યારે મોક્ષ મળે? ગુરુની કૃપા હોય ત્યારે. અને મોહનો ક્ષય થાય તો મોક્ષ. હવે ધ્યાન કરવું તો કે ગુરુ મૂર્તિનું. તો ગુરુ મૂર્તિ કોને કહેવી? જે આ બોલે છે એ ગુરુ મૂર્તિ છે પણ એ તો નિરાકાર છે. નિરાકાર ધ્યાનમાં કોઈ દી આવે નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ ધ્યાન ધરીને મથી અને માથે લાકડા વળી ગયા તોય ધ્યાનમાં આવ્યો નહીં. આ ધ્યાનમાં આવતો નથી તો ધ્યાન કોનું ધરવું? આકાર વાળી મૂર્તિ હોય ને. આકાર વાળી જે મૂર્તિ છે એકવાર તમે જોઈ હોય ને આંખી બંધ કરો તો ધ્યાનમાં આવશે. એટલે જે સગુણ સ્વરૂપે તમને સાક્ષાત આ સદગુરુ મળ્યા ને એ ધ્યાન કરવાની મૂર્તિ છે. ધ્યાન કરવાની મૂર્તિ હોય તો આ ગુરુ. અને આજ સાક્ષાત ભગવાન એકનાથજી 8 વર્ષની ઉંમર હતી અને ગામના પાદર શિવના મંદિરે બેઠા હતા અને અચાનક આકાશવાણી થઈ કે એકનાથ તારે ગુરુ જોઈએ છે ને? ઓરિસ્સા ગયો. ચારે બાજુ નજર કરી આ શબ્દ આવ્યા ક્યાંથી? આ શબ્દ આવ્યા ક્યાંથી? પાછો ફરીથી આકાશવાણી થઈ કે એકનાથ તારે ગુરુ જોઈએ છે ને? ઓરિસ્સા દીવ ગયો. જનાર્દન સંતના ચરણ લખી લીધું. કાજળ વાળે હળી કરી અને હજુરીમાં લખી લીધું કે દેવ યોજા સંત જનાર્દન સ્વામીના શરણ. ઘીરે આવ્યો દાદા દાદીને વાત કરી
અને એમના જે શિક્ષક હતો ભણાવતા એ શિક્ષકને વાત કરી કે ઓરિસ્સા ક્યાં આવ્યું હતા? બહુ દૂર છે. કે ત્યાં કોઈ જનાર્દન કરીને કોઈ સંત છે? કે હા, મુસલમાનનો રાજ છે અને ત્યાં નોકરી કરે છે અને રજાનો દિવસ ગુરુવાર રાખે છે. માત પિતાની જો રજા લઈશ તો મને દાદા દાદી જવા નહીં દે. અને રાતના 12 વાગે નીકળી ગયો. સંતને મળવાની જેને ઉત્કંઠા જાગી હોય એને રાત્રે નીંદર કેમ આવે? હા આવે. સંત મળવાની જેને ઉત્કંઠા જાગી હોય એને રાત્રે નીંદર કેમ આવે? રાતના 12 વાગે નીકળી ગયો. સાંજ પડે અહીંયા રાત રોકાય, પાછો હાલતો થાય. સાંજ પડે રાત રોકાય. એમ કહેવાય છે 2 મહિને દેવગીરીનો કિલ્લો દેખાય. 2 મહિને કિલ્લો. વિચાર તો કરો, નાનો બાળક 12 વર્ષની ઉંમર, હિંમત કેવી? 2 મહિને પૂગ્યો અને કાંગરા દેખાણા અને ન્યા જઈ અને કોકને પૂછ્યું કે મારે જનાર્દન સ્વામી સંતને મળવું છે. તો કે જો દાદરો ઉતરે ને ઈ જ સંત છે. દાદરો ઉતરીને હેઠા આવ્યા એટલે પગ પકડી લીધા અને ઉભો કર્યો અને પૂછ્યું ક્યાંથી આવે છે? તો કે મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કાંઠે પૈઠણ ગામથી આવું છું. હા, અહીંયા તને મોકલ્યો કોને? તો કે મારા ગામના ઠાકર. કોને મોકલ્યો? ઠાકરે. સોરા બેઠા એ ઠાકર મોકલ્યો નહીં. આકાશવાણી થઈ હતી કે તું જા ઓરિસ્સા. એ આકાશવાણી બધાના હરેકના હૃદયની અંદર આકાશવાણી થાય છે, પણ એ આકાશવાણી ના શબ્દો ઉપર આપણે કોઈ ધ્યાન દીધું નથી. ઉદ્ગાર થાય ભીતરની અંદર જે આકાશ, એ આકાશના ઉદ્ગારો. આ એક વાત નહીં, મોલડી આપા હતા રાતે સપનામાં આવી કીધું આકાશવાણી થઈ અને આકાશવાણી થઈ અને એટલું કીધું કે હે આપા હતા, મારા દર્શન કરીને તું મોલડી પાછો ગયો. આખું ગામ માનવા તૈયાર છે પણ તારી નાચ નથી માનતી. રતા બાપુ દ્વારકા વાળાને પ્રાર્થના કરે છે, તમારા દર્શન કરી મોલડી પાછો આવ્યો. આખું ગામ માનવા તૈયાર છે પણ મારી નાચ માનતી નથી અને એ પ્રમાણ માંગે છે. તો મારા ઠાકર તારે પ્રમાણ આપવું પડશે અને પ્રમાણ આપવા ભગવાન તૈયાર છે. અને આકાશવાણી થઈ અને કીધું આપા હતા, સવાર પડે સૂર્ય ઉગે એટલે ગામથી જે ઓતરાની ધાર રહે ને ત્યાં કોદાળી લેતો જઈએ અને 52 કોસા કરી 52 હનુમાન નીકળશે. એ 52 કોસા કર્યા 52 હનુમાન આજે નીકળ્યા ને 52 હનુમાનની જગ્યા કહેવાય છે. એકવાર 51 થાય, એકવાર 52 થાય. આ પ્રગટ પ્રમાણ એમ આકાશવાણી. અને બીજી વાત કરું કે જ્યારે આ ધરતી ઉપર પાપનો ભાર વધ્યો, અતિ પાપનો ભાર વધ્યો, ત્યારે માં વસુંધરા એમ કહે છે કે મને ઝાડનો, પહાડનો, પશુનો, પક્ષીનો, માનવનો કોઈનો ભાર નથી લાગતો અને પાપનો ભાર લાગે છે. એટલું બધું આ ધરતી ઉપર પાપ વધી ગયું અને તેથી માં ધરતી ગાનું રૂપ ધારણ કરી અને ભગવાન બની. 33 કરોડ દેવતાઓ લઈ અને ભોળાનાથ પાસે ગયા. બધા 33 કરોડ દેવતાઓ આખું લશ્કર ગયું ભોળાનાથ પાસે. ક્યાં માં ધરતી ગાનું રૂપ લઈને આવ્યા છે. હવે શું કરવું? ત્યારે ભોળાનાથે તમામ દેવતાઓને કીધું કે ભગવાન ક્યાં છે? એવું પછી રામાયણમાં લખે છે. ભગવાન ક્યાં હશે? દ્વારકા હશે, કાશી હશે, મથુરા હશે, ક્યાં હશે? અને ત્યારે તમામ દેવતાઓ જ્યારે મૂંઝાણા ત્યારે અહીંયા તુલસીદાસે સોપાઈ લખી, હરિ વ્યાપ્ત કહે સર્વત્ર સમાના. આકાશવાણી થઈ અને શબ્દ લખી નાખ્યા, હરિ વ્યાપ્ત કહે સર્વત્ર સમાના, જ્યાં પ્રેમ છે ત્યાં પ્રગટ જાના. હે દેવતાઓ, ભગવાનને ગોતવામાં મૂંઝાવાનું નથી. તમે જ્યાં ઊભા ત્યાં કરો આધાર, ત્યાં પ્રગટ. આ આકાશવાણી. તને કોને અહીંયા મોકલ્યો? કે મારા ગામના ઠાકરે રોકાણા છે. ઘણો સમય રોકાણા, 12 વર્ષ રોકાણા. અને 12 વર્ષે જ્યારે પાછા આવે છે ત્યારે એના દાદા દાદી પૂછે છે, બટા આ 12 વર્ષથી તું ગયો તો કેમ? કે ભગવાનને મળ્યા? હા. રૂબરૂ મળ્યા? હા. પ્રત્યક્ષ મળ્યા? હા. તારે વાતો કરે? કે હા.
તને મળ્યા એ અમને મળે? હા એવું કીધું દાદાએ. હે એકનાથ, તને જે મળ્યા એ અમને મળે? બોલો આ સંજયભાઈ ભગવાન મળ્યા અને આપણે મેળવવા હોય તો ન મળે? મળે આજ ભગવાન તમને મળ્યા એ જ ભગવાન અમને મળે કે ન મળે? મળે કે દાદા તમને પણ મળે. રૂબરૂ મળ્યા, પ્રત્યક્ષ મળ્યા, સાક્ષાત મળ્યા, આ તમારો ભગવાન છે. પણ આની ઉપર આપણને ભરોસો નથી ભગવાન છે. કારણ કે જે સદગુરુ આપણને મળ્યા ને એ મોક્ષદાતા છે અને ગુરુ સમાન દુનિયામાં કોઈ દાતા નથી. સ્વરમ બાપા ગુરુ મહિમામાં પહેલી જ કડીમાં લખે, ગુરુ સમ કોઈ નહીં દાતા, માતા પિતા ગુરુ કે ભ્રાતા, જો નિષ્ઠિન ગુરુ ચરણ સેવો તો ગુરુ દાન અભય પલમાં. ગુરુ સમાન કોઈ દુનિયામાં દાતા નથી. દાતાના પ્રકાર તો ઘણા બતાવ્યા છે, પણ મોક્ષદાતા એ સદગુરુ છે. કોઈ જમીનનો દાતા હોય, કોઈ કન્યાનું દાન કરતા હોય, કોઈ પૈસાનું દાન કરતા હોય, કોઈ લોહીનું દાન કરતા હોય, આવા દાતા તો દુનિયામાં ઘણા છે. પણ મોક્ષનું દાન, અભય દાન દે. તમને જે ભય છે એ ભય મિટાવી દે, અભય બનાવી દે. એવું દાન જો કોઈ આ જગતમાં કરતું હોય તો સદગુરુ છે. અને વેલા બાવાએ તો ગુરુ મહિમાની વાત લખી છે. 12 વર્ષનો બાળક જંગલમાં ગયું અને ભેંસું ચારતો હોય તેથી આવો રોકડીયો સંત ત્યાં નીકળ્યો. બેટા મને ભૂખ લાગી છે, ખાવાનું હોય જાય. તેથી 12 વર્ષના બાળકે એટલું કીધું, બાપુ ઘડીક ઉભા રહ્યો, હું ગા ધોઈ આવું અને દૂધ લઈ અને પછી તમે દૂધને રોટલો ખાવ. અને તેથી આ સંતે એટલું કીધું તું રૂકડિયા સંતે કે અમારે સાધુને સ્વાદની સ્વાદની જેને પડી છે ને સાધુ ન કહેવાય. અમારે તો પેટમાં ખાડો પડે એટલે ગુરુઓ પડે, લાઈ રોટલો અને પાણી પી અને પછી આશીર્વાદ આપ્યા અને કીધું, બેટા આજ તારી ઉપર હું પ્રસન્ન થયો છું, માંગ. તો કે માંગુ કે હા, કે તમે મારા ગુરુ થાવ. શું કીધું? તમે મારા ગુરુ થાવ. અને ત્રીજી રોકડિયા સંતે કીધું કે ગુરુના આદેશ વિના બીજાને કંઠી બાંધવી ની નરકનો અધિકારી. ગુરુનો જો આદેશ કર્યો હોય કે હવે તું બીજાને ઉપદેશ કરજે તો વાત જુદી છે. પણ ગુરુ આદેશ વિના બીજાને કંઠી બાંધવી, બીજાને બોધ આપવો, બીજાને જ્ઞાન આપવું એ નરકનો અધિકારી છે. તો બાપુ મારે બીજું કાંઈ જોતું નથી, તો હવે મારે ક્યાં જવું, ક્યાં હું ગુરુ કરાવું? અને દીદી આ રોકડિયા સંતે માર્ગ દેખાડ્યો તો કે જુનાગઢ વિયોગા ત્યાં વાઘનાથ બાપુની જગ્યા છે. એ વાઘનાથ બાપુ મારા ગુરુ છે. અને 12 વર્ષનો બાવો એ વેલો જુનાગઢ જાય વાઘનાથ બાપુના આશ્રમમાં, પણ અંદર કોઈ પ્રવેશ કરવા દેતો નથી. આ છોકરા સમય થઈ ગયો જન્માનો, હરિહરનો હાથ પડ્યો, બધા હરિહર કરી અને પતરાળા ફેંકી દીધા. પણ કોઈ આ બાળકને કહેતું નથી તું જમી લે. એટલે બાળકે વિચાર કર્યો હવે ભૂખથી રહેવાતો નથી. એટલે જે સંતોના યાઠા પતરાળા પડ્યા હતા ત્યાં જઈને મેળો સાંઠવા. સંતોના યાઠા પતરાળા જો સાંટે જાય ને તોય આપણો કલ્યાણ થઈ જાય. કેટલી મરમમાં વાત કરી છે. સંતોના યાઠા પતરાળા સાંટ્યા અને પાણી જલો થઈ ગયો. અને ત્યાં વાઘનાથ બાપુની નજર ગઈ. એટલે બેટા અહીંયા તું જમ્યો કે આવો? અમે બેઠો અને સંત અમે જોડે છે. સંતની દ્રષ્ટિમાં એટલી તાકાત છે પાત્રને પારખી લેવો. અમે બેઠો પાર્ક કરી, પત્ર હોનાનું છે પણ પાત્ર નથી. પત્ર હોનાનું છે પાત્ર નથી. આને પાણીની દુકાને મોકલી દઉં, પાત્ર બની જાય પછી વસ્તુ રેડાય. કારણ કે આ તો સિંહણનું દૂધ છે, જેવા તેવા પાત્રમાં ન રહે બાપ. આ સદગુરુ મહારાજનું જ્ઞાન છે એ તો સિંહણનું દૂધ છે. બીજા ભાષણમાં નોન અને કદાચ નામન તો હોવાનું ઓનાના પાત્ર સિવાય. એટલે સદગુરુ પહેલા તો પાત્રને પારખે. એક શબ્દ તો એવો લખ્યો
કે કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ બેસીને રહીશું. ગંગાસાગી લખે કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ બેસીને રહીએ શું, ભલે દિવ્યનો ઢગલો કરે ને ભલે હોય મોટા ઓહ કદાચ મોટા રાજા જુનાગઢના હોય અને આ રૂપિયાનો ઢગલો કરે પણ નહીં. પાત્ર પારખ્યા વિના સંતો સહન ન કરે. ભલા પેલા તો પાત્રને પારખી લે. એક દિવસ બે દિવસ તમારી ભેગા બેરે તમને ખબર પડી જવી પડે કે આ પાત્ર બરાબર છે, આની ભેગું બે આય ન પડી જાય પડી જાય. એટલે જા કે આથી જુનાગઢની અંદર જેટલા સાધુ સંતો છે ને એની સેવા કરે અને 12 વર્ષે પાછો આવજે, પછી હું જ્ઞાન આપીશ. હવે 12 વર્ષે પાછો આવ્યો અને પગે લાગી સામે બેઠો અને ગુરુએ નજર કરી, બસ જો હવે ખેતર સોપું થઈ ગયું, કદાળ હતો અને સોપું ખેતર થાય ટીકડે જ બીજ અંદર રોપાય, કવજો હોય એમાં રોપાય, બીજ બગડે અને આપણું મોંઘું બીજ. અલે દયાનંદ મારા લખે ઉઠો વિલેડા ઉતાવળા થઈ, હાથીને જોડો ખેતરમાં જઈ, ધર્મ નિયમના જોડો બળદિયા, અનુભવ રૂપી હળ લઈ ઉઠી જા અને ખેડ કરી. અમુક ના 60 વર્ષે વિચાર આવે, સારું કહેવાય. 50 વર્ષે 60 વર્ષે ગુરુ કરાવવાનો ભાવ જાગે, સારું ન કહેવાય? સારું કહેવાય. એ ભાઈ આવ્યા 60 વર્ષની ઉંમરમાં, આ દાદા જેટલી ઉંમર છે, મને કે ભરત બાપુ ગુરુ કરાવે છે. સારું કહેવાય. પણ હવે આ 60 વર્ષ તમે વિચાર કરો, તમારું ખેતર 60 વર્ષથી વાવેતર ન કરતા હોય તો પડતર હોય ને, તો પડતર હોય એમાં બાવળામાં થઈ ગયા હોય. હોય. હવે વાવેતર થાય નહીં અને 12 મહિને વિઘોટી આવે, કોણ આવે દાદા? હવે વિઘોટી 12 મહિને આવે. એ કઈ સરકાર મૂકી દે? એટલે નીપજ આવે નહીં, વિઘોટી ભરાય નહીં અને પછી વ્યાજનું વ્યાજ સડસડ. સવારા બાપા લખે ભજનમાં, ખેતરમાં ખબર રાખજો નહીતર પાછળથી પછતાશો. ખેતર તારું ખારું માળું, ખેડ વિના હું ખાશો, વાયદો આવશે વિઘોટી વાળાનો, તેની પૈસા ક્યાંથી બતાવશો. ખેતરમાં ખબર રાખજો નહીતર પાછળથી પસ્તાશો. પછતાશો. હવે 60 વર્ષની વિઘોટી ભેગી થઈ, પછી શું થાય? ચક્રવર્તી વ્યાજ કહેવાય ને. પછી હરાજી થાય. હરાજી થાય એટલે ઢોલ ગામમાં વાગે અને ઢોલ વાગે ને પછી માણસો બધું ભેગા કે આ ખેતર કાલસે જાય છે, હરાજી થાય છે. એમ આ કાયારૂપી ખેતર એકલી હરાજી આપણે થાય છે. કોઈ હારો માણસ છે 1000 માણસ આપડવામાં છે, સમજાય છે વાત? અરે નાનો માણસ છે, 2 માણસ છે, પણ હરાજીમાં ભેગા તો થાય છે. અને જીવ ખાલસે જીવ કાંઈ કર્યું નહીં. હે અને એમાં ઈ ભાઈ આવી 8 વર્ષની ઉંમર મને કે ગુરુ કરાવે છે. મેં કીધું આ 8 વર્ષથી પડતર છે ને, એટલે કબૂદી રૂપી કેરડા, અજ્ઞાન રૂપી આંકડા, આવું બધું મોટું મોટું ઝાડ થઈ ગયા છે, તો પહેલા જેસીબી લાવવું પડે. જેસીબી મંગાવો, આ મોટા મોટા ઝાડ છે, બાવળ છે, બોરડી છે, આંકડા છે, બધું કટાઈ નાખો. કટાવીને કર્યા નોખા ઢગલા. મને કે હવે દિવાળી મૂકો, બધું હળગાઈ ગઈ. પછી કીધું હવે પાંઠા આવી જાય, મૂળિયા બધું પગાઈ દે, એક લઈ જાવ. અને પછી કીધું હવે સોનાલિકા ટ્રેક્ટર લાવો, 2 વાર હળવું પડશે, 1 વાર આડું ને 1 વાર આમ આડું. એમાંય તે આંગળી જેવડા ને કોઈ રઘુ જેવડા મૂળિયા નીકળી પાછા વીણાવા પડે. કમ્પ્લીટ કરીને હાવ સોપું ખેતર થઈ. ગુરુ મહારાજ હવે કર્યું કે હા તો હવે બીજ લાવવાનું, પણ સંતો કે બીજ ક્યાંથી લેવાનું ખાસ ધ્યાન આપજો. બીજ ક્યાંથી લેવાનું ખાસ ધ્યાન આપજો. જેને 2 વીઘામાં પલોટ કર્યો હોય, છૂટકિયા કહેવાય ને, એવાના ઓલેથી બી કોઈ દી લેતા નહીં. ઓલી ઝૂંપડી એ બાપુ બેઠા છે ત્યાં ઈ બોધ આપે છે, ઈ નીચ નામનું બીજ આપે છે. ખાસ ધ્યાન રાખજો. સરકાર માન્ય હોવું જોઈએ, ગવર્મેન્ટનો સિક્કો લાગેલો હોવો જોઈએ, પ્રમાણપત્ર સંતોના હોવા જોઈએ કે આ બરાબર છે. ન્યા ગુરુ કરાવજો, ન્યા બીજ લેજો. ભલે તન મન ધન નાણું દઈ અને બીજ ને લેજો.
ભલે નાનું સુકવવું પડે અને એ બીજ પછી જ્યારે અંદર તમે વાવી દો પછી વાવી દો ને એટલે થોડાક દી બહુ ધ્યાન રાખવું પડે હો. ઓલા પારેવડા આવે કોટા હરણસોભાઈ અરે જ્ઞાન વાયા પછી જ્ઞાનના અંકુર ફૂટે વાવણીઓ લઈ અને જ્યારે ખેડૂત વરતો હોય અવળા ઓળા બીજ પડતા હોય પણ અંદર જ્ઞાને એ પૂજ્યા વગર કોઈ દી રહે નહીં. કદાચ ચાર આંગળ મૂળવી ગયો જ્યાંથી નીકળે ઓછું હોય ને દંતાળ બે ગયો હોય તો આઠથી નીકળે ને નીકળે ઉગે ને ઉગે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ઈ બીજ અંકુર ફૂટે ત્યારે ઓળ પેટના પારેવડા ઉડાડ્યો થોડાક દી અને પછી ઉગીને ફરકી થઈ જાય છે અને પછી ઉરિયા ખાતર નાખીને એક પણ પાઈ દે અરે એને કોણા પાણ કહેવાય. એટલે સતનામનું ખાતર નાખી અને સત્સંગ રૂપી પાણી પાઈ દીધો અને પછી જ્યારે એ કાતળિયા સડશે ને કાતળિયા સડે પછી બહુ વધે હો. કાતળિયા સડે પછી જ વધે અને પછી તમે તમતાર આંધો 12 મહિને ગુરુ પૂજ્ય જાય તમને પછી સમજાય છે વાત? કાતળિયા સડી જાય પછી 12 મહિને તમે ગુરુ પૂજ્ય જાય અને આમાં પાડોશી એમ કરશે એ તમારે જાહેર પાકી છે ને આવા ગોથા ત્યાં લણવા નથી જાવું. દાસ દયાનંદ કે એવી કર્યો કમાય કે ભવની ઘવાટ જાય ભાંગી ઉઠો વીરડા ઉતાવળા થઈ હાથીને જોડો ખેતરમાં જય. એવી કમાઈ કરો કે આમ તો આપણું ગામ નો ઓળખતું હોય જો ફરતા હો ગામમાં છે જેના નામનો ડંકો વાગતો હોય તો માનજો આ કમાણી સાચી છે. એક ભાઈએ પ્રશ્ન કર્યો તો કે માણસને મુક્તિ મળે એની નિશાની શું? માણસને મુક્તિ મળે એની નિશાની શું? કીધું જેના નામની જગતમાં કીર્તિ જામી જેના નામની જગતમાં કીર્તિ જામી એને મુક્તિ મળ્યામાં શું ખામી? અરે એને મુક્તિ મળ્યામાં શું ખામી? કાઈ નહીં. આજ મુક્તિ હે બે ફળ લાગે હો. મોક્ષ અને મુક્તિ બે ફળ લાગે. હા એ આ ઝાડ જેવું છે બે જ ફળ આવે. હે પકડી રાખ. હા બે ફળ. એટલે સતી લીલભાઈ ભજનમાં લખે ગુરુજી પધારો સતની વેલાડીએ આવત ગુરુજી પધારો સતની વેલાડીએ એની નામના બીજા કલાયા વાળા સવે સુવાસ જાય એની જવતી નામ બીજા કલાયા વાળા સવે સુવાસ જાય.
પેલા દે જાણી રાધા હરિચંદ મારા દે રાણી હે પ્રથમ તો પેલા દે જાણી રાધા હરિચંદ મારા દે રાણી પાંચ પાંડવને से काय हमारे ना भूल तो प्यार में એ સંતોની આ વેલી એના મોઢ માથામાં ગયા છે બાપ આ વેલી કોઈ દી હુકાય નહીં હો से काय हमारा वेलिया ना बोला तो प्यार में गुरु मारी चौधरी हे भाई लागी तमे हे भाई लागी तमे बाग राखो ने डालो मेली ने बरसा आलू बोला दिल्ली राल भाई आलू बोला नीरल भाई अपने शरण राखो गुरु मारा सतानी लेवाय तो राम नाम ले जो देवाय तो अनकार दे जो लेवाय तो राम नाम ले जो देवाय तो अनकार दे जो हीरो बड़े से मैदान वाद लेवाय तो ले जो गुरु
આ ખંભા રાણાને સમજાવતા બધી વાણીઓ લખે છે. પછી હું કહે છે મોટા ધણીની તને માલા ફેરવો ને સોની જો સપના જા. હે મોટા ધણીની માલા ફેરવો ને સોની જો સપના જા. हमने मलिया अंतरियानी गुरुजी कहो भजन हम केम करिए. हे पावन तो बजारू लागे मजरनार तो जागे. આ તો 52 હજારો છે એમાં ભોગ નિર્ણાત જાગ્યો. અરે हे पावन तो बजारू लागे मजरनार तो जागे. तेरी सुनता तेरी नहीं साधनो क्या तुमक कदमा कादे. गुरुजी कहो ने भजन हम केम करिए. हमने मलिया अंतरियानी गुरुजी कहो ने भजन हम केम करिए. तेज नामना पड़ना बोले तो धरती में आकाश डोले. आप पढ़ दो सदगुरुना चरणમાં नींद नामना पड़ना बोले तो धरती में आकाश डोले. ગુરુ પધાર્યા મારા મોલે. हमने मलिया अंतरियानी गुरुजी कहो ने भजन हम केम करिए.
લીલા લીલા મોતી સંતો ભાઈ પીળા પીળા મોતી સકલ ત્રિવેણીના તીર મારે હાથા સાગરના મોતી જોતા રે જોતા અમને જોતા રે જોતા કબીર તો કહે છે પણ અમને ક્યાં જોતા રે જોતા અમને જડ્યા સાચા સાગરના તો ખોટો સાગર છે સાચો સાગર સંતોએ જ્ઞાનને કીધું છે જ્ઞાન સે સાચો સાગર છે નકર બહાર તો સાગર છે જ નહીં એમ અંદર પણ હાથ ખારા સાગર છે હાથ ખારા સાગર અને એ હાથ ખારા સાગરના પેટમાં કે મીઠી વીરડી એની ઘરવાણી ક્યાંથી આવે છે એ ઘર કોઈ બતાવો આવો જ્ઞાની જ્ઞાન કરીએ અંતરમાં ઉમંગ ધરી આ બંગલો બને ઘડ્યો પેલી કઈ વસ્તુ ઘડી અરે કયામાં એક કુંવારી કન્યા એને વર ગોતીને પરણાવી આપો કુંવારી કન્યા કોણ સુરતા તો આ બંગલો તો કુદરતે બનાવ્યો છે કારણ કે પરમાત્માએ આ બંગલો બનાવ્યો છે પણ આ બંગલાની અંદર પેલી કઈ વસ્તુ ઘડી હાથ ભીડ્યા પગ ભીડ્યા માથું ભીડ્યું ધડ ભીડ્યું શું ભીડ્યું પેલા તો કઈક ઘડ્યું હોય છે ને શરૂઆત તો થઈ હોય શરૂઆત થઈ હોય એક ભાઈ મને પ્રશ્ન કર્યો એટલે મેં એનો જવાબ આપ્યો મેં કીધું એટલો બધો હું જ્ઞાની નથી પણ તરબો તો આવો મોટું કેમ થાય ડીટીએથી બસ નાભીમાંથી ત્યાંથી શરૂઆત થાય શરૂઆત ત્યાંથી થાય સંતોએ ગર્ભ ગાયત્રીની અંદર કીધું પહેલા મહિને નિર્મળ નીર બીજા મહિને ફરતી ગઈ ખીર ત્રીજા મહિને માંસકા ગોળા ચોથા મહિને રક્ત નાળા પાંચમા મહિને આગે પીછે વધે છઠ્ઠા મહિને પંચીજોત પ્રગટી સાતમા મહિને સાત ધાતુ કી કાયા આઠમા મહિને આઠ કુળ પર્વત કી છાયા નવમા મહિને નવ નાડી 72 કોઠા બન્યા અને 10મા મહિને જીવડો દબાયો બસ બસ હાલવા દ્યો એટલે આપણે જે રામદેવજીની વાત ભોમા ભંડારવાનો છે આપણે જ્ઞાનથી પીપળી છે ન્યાય બનાવ્યું છે રણુજા આપણે નથી ગયા પણ પહેરવાને ભોમા ભંડાર્યો છે ભંડાર્યો એટલે જીવતો મારી નથી નાખી એટલે જીવતો હોય ને એને પરસેદી ઉગાડવી પડે એટલે તમે ગમે ત્યારે માનતા કરો ને માનતા કરવા જાઓ ને ત્યારે પહેલા ભૂતા મૂકો છો અને પછી શેષ તમે લ્યો છો તમે સ્વયં રામદેવ છો આ પહેલા ભૂતાર્યા ને એ પેલા પહેરવાનું છે શું છે એ પહેરવાનું દશમ નો પ્રસાદી તારો અને 11 નો મારો આજે સ્વયં લીલા નીજાવાળાની વાત કરું તો પવન છે એ લીલો પડો છે હા હા અને એને તમે સમરો ને ત્યારે રામાપીર આવતા કે સમરે વહેલા આવજો કે આ ભગવાન બાપુએ ફોનમાં મને મારું સ્મરણ કર્યું અરે અરે વિચાર રામાપીર નો એલો નથી એલો મારો સાંભળો
રણુજાના રાજા એલો હેલો આ ગુજરાતી ભાષા હેલો એલો એટલે હાલવું નથી. હા સદગુરુએ માર્ગ બતાવી એમાં હાલવું પડશે આપણે. હા પંથ કપાય છે નગર નહીં કપાય બાપ. આળસ કરીને કોઈ ન રહેવું પાનભાઈ ભલે કબજે કર્યું હોય પોતાનું માન આવી ટાઈટ છે. તમે બધા આવ્યા ને તમને ધન્યવાદ આપ્યા. કાંઈક જેને લગ્ની છે ભાવ છે જિજ્ઞાસા છે ને અને જેને મહેનત કરી છે એ મળવાનું. તમે વિચાર કરો આપણે કાયમ વાત કરીએ છીએ કે કમોદ હોય ને ત્યાં સુધી ઉગે પણ એમાંથી શોખો બની જાય પછી વાવત ઉગે નહીં શોખા કોઈ દી ઉગે નહીં નહીં. અને ઈ શોખો રહ્યો એ પાણીની ડોલમાં નાખો તો ગુડે કે તરે ગુડી જાય. શોખો થયો તો ગુડે કે ન ગુડે? હા આ બુડી જાય પણ એ જ શોખાને તેલમાં તળી નાખો મમરો બનાવી નાખો. પછી તારે કેમ? હળવો ફોલ તો તળાવવું પડે કે ન તળાવવું પડે? સંતો તળાઈ ગયા છે ત્યારે કર્યા છે. આ તો 2 દી વાય કાવન ત્રીજા દી આવે ને તમે જી આવો ને કે મારે હવે કેમ આ તળાવવું તો પડશે. તમે હવે જી આવો ખરેખર. એમ આપણે તો ગુરુના બાળક શ્રી બોલાવે. એક સતારસા બાપુ ગાંડો ફકીર અને ભાવનગર દરબારના રાજમાં જેથી બગીચામાં આટા મારતો હોય અને તેથી કોઈએ પૂછ્યું ગઈ અહીંયા શું કરે છે અને તેથી ફલવાણી લખી નાખી વાણી લખી નાખી. શું પૂછું છું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું મને જ્યાં ગમે ત્યાં કરું છું નથી દીકરાની મને આ જગતમાં, નથી દીકરાની મને આ જગતમાં, એ ભજ્યા એક મારા પ્રભુથી ડરું છું. શું સમજને કેવો શું કરું છું, શું સમજને કેવો શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ન જાઓ માર્ગે કદાપી ન જાઓ માર્ગે કદાપી, માર્ગે કદાપી વિચારી ડગલા ભરું છું. તમે કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું. દિલના દર્દ તો દર્દ દિલ જાણે, દિલના દર્દ તો દર્દ દિલ જાણે, વજ હકીમોને લગી કયું માને નહીં. અરે અરે બીજા ભજનની કડી છે.
દિલના દર્દ તો દર્દી દિલ જાણે. આ કડી બીજા ભજનની છે, પણ કહેવાનો અર્થ એટલો છે કે જેને દર્દ થયું હોય ને એની પીડાની ખબર હોય. બાપ, આ રાત્રે અત્યારે આપણે જાગવી છીએ તો કબીર સાહેબ એવું લખે કે દર્દ બિના રહેન નો જાગે કોઈ. જેને દર્દ છે ને બાપ, ઈ રાતે જાગતા હોય છે. જાગતા હોય હે? છે. તો 4 જણા જાગે છે. એક ચોરી કરવા માટે આખી રાત ચોર જાગતા હોય કે ક્યારેક હોય ને પછી હું ચોરી કરું, ક્યારેક હોય હું ચોરી કરું ત્યાં ખબર પડે. બીજો ભોગ ભોગવવા માટે આખી રાત જાગતો હોય, અને ત્રીજો સંત ભજન કરવા માટે આખી રાત જાગતો હોય, અને ચોથો રોગી માણસ જેને આખા શરીરમાં રોગ થયો હોય, પીડા થતી હોય એ જાગતો એ હોય. જાગતા હોય છે. દર્દ વિના રહેન ન જાગે કોઈ. એમ દર્દ થયું હોય એ જ જાગે છે બાપ, અને જાગે છે એ જ સારું છે. જાગવાની જરૂર છે. બહુ હતા લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા. સળંગ તમે 14 દિવસ તો જાગો. હવે સમય ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. પછી ઊંચું બેહો તો ખાલી સ્પેસ છે. કોઈ પ્રશ્ન પૂછવો હોય તો.